થોડું થોડું નથી ખબર, કારણ કે છઠ્ઠું ભણતો હતો ત્યારના મારા પપ્પા ઓફ થઈ ગયા હતા. એટલે મારા પપ્પા ઓફ થયા એના કેટલા વર્ષ થયા છે. યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આપણે છે ને અત્યારે 5 ને 4 ને 12 થઈ છે. તો 4 ને 12 થઈ ગઈ છે અને બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં. ભાઈ આજ છે ને ભાઈ રાહુલભાઈની ઘરે લોકેશન ચેન્જ કર્યું છે. જો રાહુલભાઈનું ઘર છે. જો ભાઈ રાહુલનું ઘર છે, બધું આવ્યું છે એમાં. અને મેડમ શ્રી બધાને જય માતાજી, જય માં મોગલમાં. અમારા વિડીયોમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. રાહુલભાઈના ઘરે આવી બધું વાવેલું છે અને ભાઈ ઘણું વાવેલું કેમ કે એને પલોટ મકાઈ તે વાવે બધું ભરવાયું છે. તો ભાઈ છે ને આજ વિડીયો ઉતારવાનો છે. મારા પપ્પાનું અવસાન કારે થયું હતું એ આજ હું તમને બધાને જણાવ્યું. અને આ ભાઈ જો હું ગાસો ભાઈ, તું કઈ ટપો ના પડતો અમને. હું ગાસો હે મસ્તી ના ગોગા વાળતા આવડે. તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે ને, એસી જેવું પવન છે. અને પવન સકી જેવો જોરદાર ફરે છે. રાહુલની ઘરે ચોખી બતાય. અને ભાઈ મારા પપ્પાનું અવસાન થયું હતું એ હું આજ તમને જણાવી દઉં. થોડું થોડું ખબર છે ને થોડું થોડું નથી ખબર, કારણ કે છઠ્ઠું ભણતો હતો ત્યારના મારા પપ્પા ઓફ થઈ ગયા હતા. એટલે મારા પપ્પા ઓફ થયા એના કેટલા વર્ષ થયા છે, ફોટામાં કેટલા છે? 2011 થી તે 25 સુધી ગણો તો એટલે 14 વર્ષ થયા. 14 વર્ષ થયા છે મારા પપ્પા અવસાન થયું એના 14 વર્ષ થયા છે. તે અમે નાના નાના લાગતા, હું છઠ્ઠું ભણતો, મારા ભાઈ 7મું ભણતા, ત્યારના વહી ગયા. અને સાવડામાં જતા એટલે આપણે આડા ડાર ગાળતા હોય ને કૂવાની અંદર, એમાં જતા તે માથે પડ્યું તે અવસાન થઈ ગયું નૈયાન. અને મારા કાકાએ નથી, મારા કાકાનું અવસાન થઈ ગયું. મારા દાદાએ નથી, દાદાનું અવસાન થઈ ગયું. એક દાદા છે, ત્રણ ભાઈઓ હતા ને એમાંથી એક મોટા ભાઈ છે. હા એ મોટા પપ્પા છે. અને આજ તો આવી ગયા છે રાહુલભાઈની ઘરે. જો મસ્ત મજાનું છે. હે હેના બસ્સા છે રાહુલભાઈની ઘરે, કંઈક બસ્સા હેનાક છે. આ સકલીના બચ્ચા છે આની અંદર. જો દેખાય તમને બધા બચ્ચા કેવા અંદર છે. જો મસ્તીના હુતા છે, મસ્ત મજાના. જો કેવા છે, જો મસ્તીના. તમને દેખાડું. તો ભાઈ રાહુલના ઘરે આવી અને હા ભાઈ મરચી થાય ઊભી મરચી. હા જો ઊભા મરચા થાય ભાઈ. તમારે અહીંયા થાય કમેન્ટ કરજો જોરદાર. કા તીખી મરચી આવે, મરચા નહીં આવડે આવડી મરચી ખાવ તો તીખી આવે. તીખી તો ભાઈ એવી રીતનો આજ કંઈક વિડીયો છે. કારણ કે છે ને મોડા આજ મને મજા જેવું નહોતું ને તો હું આજ કામે જોતો બપોર સુધી જોતો ને બપોર પછી નહોતો જો, સૂતો હતો અત્યાર સુધી. ને હજી આગળ થોડી વાર પહેલાં જાગ્યો છું અને મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો ભાઈ આવું બધું છે. મારા પપ્પાની કહાની એવી રીતની હતી. તો એમને બહુ મજા આવતી. અને એમને છે ને નાના હતા ને તેમને ₹2 વાપરવા આપતા ને તો બધા ખુશ થઈ જતા, બહુ ખુશ થઈ જતા. અત્યારના છોકરા છે ને પપ્પા ખાલી રૂપિયો આપે ને તો એમ કે રૂપિયોની 10 રૂપિયા આપો એમ. કા હું તો નાની હતી તે પાવલે નાઠાણા ભાગ ખાતા અને અમે તો રૂપિયો લઈને 4 ફેફસી ખાતા રૂપિયા. એમને રૂપિયો જ આપતા. મારા પપ્પાની છે ને કામે જતા ને સાવડો આંકવા, તે અમારે પહેલાં સારું હતું, બહુ સારું હતું, બહુ એટલે બહુ. કારણ કે સાવડો આંકતા એટલે સારું હોય. તે આમ થોડુંક ઓલું લાગે વૈયા ગયા મારા પપ્પા. શું કરવું હવે, 2 ભાઈઓ છે. એક ભાઈ સુરત છે અને એક હું અહીંયા દેશમાં છું. અને મારી મમ્મી સંસ્થામાં જાય છે અને હું હીરા ગામમાં જાઉં છું. હાલ્યા કરે એમનું. કામ કરે છે ભાઈ. સંસાર છે એવો, કારે વહી જવાનું કંઈ નક્કી નહીં. એટલે જિંદગીમાં આવ્યા છીએ તો આપણે જવાનું તો છે જ. તે એક દી જવાનું છે. રાહુલભાઈ લોકશાળામાં ભણે છે. હા, એને ભણવાનો ધંધો કરવાનો. પેલા ભણી લે પછી એને આગળ વધવાનું કેમ. રાહુલ હવે મસ્ત મજાનું વાદળાનું વ્યૂ છે અત્યારે, કઈ ઘટે નહીં એવું. રાહુલભાઈ ધાબો ઉપર ચડ્યું. હાલો ધાબામાંથી ચડ્યું. મસ્ત મજાનું ધાબુ છે. અહીંથી મસ્ત લીલું બતાવે બધું નેરું બતાય કઈ કહેવાય નહીં.
એવું બધું છે. અને જો આ રહોડું છે રાહુલભાઈનું અને આ ઘર છે એનું. અહીંયા અત્યારે રાંધવાનું કરે છે. દાદા સડે છે. સડો કયા સડો 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 સડો. હાલો હાલો હાલો. આપણે દાદરા નથી આવા. દાદરા હોય ને તો આપણે કાયમ સડી જઈએ વિડીયો ઉતારવા. આજ સડી ગયા છે. જંગલા આપણે બધા નીંદે ખેતરમાં તો બધા નીંદે છે તો દેખાતું હોય તો દેખાય છે. શું નીંદે ભાઈ? બધા નીંદે છે. ના ભાઈ રાહુલભાઈનું ધાબુ છે. જો ખાટલો ભાંગી નાખો. ભાંગી નાખો ને હે કાળુભાઈ તો અહીંયા સુવો આવે રોજ. અહીંયા સુવા વી આવે. કેમ ભાઈ? તો અહીંયા વી આવ્યો ફુવા? હે કેમ વી આવ્યો અહીંયા ફુવા? એ કેમ કરે? જો ભાઈ સાહેબ જો કેવું વ્યૂ આવે મસ્ત. ઘટે નહીં એવું વ્યૂ આવે છે. અને વરસાદ આમ પડે છે કઈ ઘટે નહીં એવો. પવન છે કીધું અહીંથી જોરદાર લાગે છે. કેવી લાગે? મસ્ત લાગે છે. તું શું ખાશો? જમરૂખ લાવી રાહુલ લે હાલે નથી એવું જમરૂખ તોડી આવ્યા એવું નથી ને જોયું? ખાવાય ભાઈ. જો ભાઈ આ બધું લીલું લીલું છે. અને અહીં છે ને ભાઈ બાજુમાં તળાવ છે જ્યાં બધા કપડાં ધોવા જાય. અને વળકો જો તળાવ દેખાતું હોય તો તમને દેખાય છે. મસ્ત મજાનું છે. અને એ ટીવીની ડીશ છે. અને આપણું વાઈફાઈ ઓલા પર ધાબા ઉપર છે. તો હું કહે છો હવે તમે? અહીં ધાબા પર આવી ગયા. અમારા ગામનું મંદિર જો સામે દેખાય છે. મસ્ત. હા ભોળાનાથનું મંદિર છે. આપણે જવું ત્યાં શ્રાવણ મહિનામાં જવું. કા શ્રાવણ મહિનામાં તો જવું પડે ને ભોળાનાથના મંદિરે. હા અહીંયા તો પાળ વધે છે બેહવાની રાહુલભાઈની ધાબા ઉપર બેહવાની પાળ મસ્તીની. બધા ખેતરમાં છે ને બધાને ખડ થઈ ગયા છે ને બધા નીંદવા વહી જાય છે. ભાઈ આપણે નથી બેહવું. હું બેઠો ને તો ભાઈ બે છે મારે નથી બેહવું એવું બધું છે. અને ભાઈ મેં તો તમને કહી દીધું કે ભાઈ આવી રીતનું હતું મારા પપ્પાનું. કારણ કે નાના નાના હતા પહેલાં એ કાંઈ ખબર ન પડતી એમને. છઠ્ઠું ભણતા બહુ પહેલાં અમે વાહ થતા પપ્પાને મારા પપ્પાને. હા પછી હું કાંઈ ભણ્યો નહીં. પછી હું હીરામાં વયો ગયો. મારા પપ્પા ઓફ થઈ ગયા ને પછી હું હીરા ગામમાં એટલા તકલીફ પડે તો એ વયા ગયા કા. પછી કામે એટલે વહી ગયા. એટલે એ ભણ્યા નહીં. આપણે કઈ તમે ભણ્યા હતા પણ એટલે ભણ્યા નહીં. કાંઈક વાહે કારણ હોય તો જ ન ભણ્યા હોય ને કા. પપ્પા વયા ગયા પછી એકને કામે સડવું પડે એટલે હું કામે સડી ગયો. એ કામે જતા પછી હું બે ભાઈ વાહ થઈ ને તો મને બહુ મારતા મારા પપ્પા. હું ખોટું નહીં બોલું. મને બહુ મારતા. વેવણું ભાંગી નાખે એટલું મારતા. ઓલું રોટલી વાળું વેવણું આવે ને એનાથી મને મારતા. આપણે હોય એવું કેવી કારણ કે માર્યો હતો એટલે કહું મારે એ હારા હાટું મારે પણ નાના નાના હતા. રાહુલથી નહીં નાના હતા. રાહુલને અત્યારે મારે ને તો રાહુલની રિહાઈને ભાગી જાય. ભાગી જાય ભાગી જાય. અમે ન ભાગતા. અમને રિહાઈને તો અમે હવે વધારે મારે. હા હોટિયા હોટિયા મારતા પેલા તો. હોટીએ મારતા ના ભાઈ જો. અને ભાઈ છે ને આ લોકેશન છે ને ફેરવી નાખ્યું છે. કારણ કે રોજ રોજ આપણે છે ને ઘરે શૂટ કરતા હોય ને આજ મારો વારો પડી ગયો છે મજા નથી ને તો મેં કીધું આજ મારે આખો બ્લોગ સ્ટાર્ટ કરવો છે. આપણે કટકા ક્યાંય કરવા નથી. અને કારણ કે પપ્પાનો વિડીયો બનાવવાનો હતો ને તે મસ્ત મજાનો વિડીયો બનાવી નાખ્યો છે. કાંઈ ઘટે નહીં એવો. કા રાહુલભાઈ? રાહુલભાઈને છે ને પેલા ભણાવવાનો છે પછી એને છે ને આપણે બ્લોગિંગ કરતા શીખવાડી દેવાનું છે. શીખવું ને? શીખવાનું જ હોય ને કા? બધાય બ્લોગિંગ કરવાનું કા? બધાને કરવાનું છે. આને હોતી કરવાનું છે. હા મંતુભાઈ હોતે. મંતુ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરો. અરે ભાઈ જો અહીંયા નાનું નાનું બધું શાક બકાલું વાવ્યું છે રાહુલના મમ્મીએ અને પપ્પાએ બે થઈને વાવ્યું છે. ડોડા ને એવું બધું વાવ્યું છે. આપણે ઘરે વાવ્યું છે પણ છે ને ડોડા વાવ્યા ને તે શું કહેવાય કે ખીલખોડા ખાઈ જાય છે ને બટકા કરીને નાખી દે. અમાર દવડી મોટી થઈ ગઈ. ભાઈ સાહેબ વ્યૂ કેવું મસ્ત લાગે અત્યારમાં. વરસાદ છે ને વાહે છે બહુ આખો આવે તો આવે કાંઈ નક્કી નહીં. કારણ કે અડધો વરસાદ આમ વયો ગયો છે બહુ આખો. આપણે છે ને ધાબુ નથી ને નકર રોજ ધાબા ઉપર જઈને તમને વ્યૂ બતાવી. કારણ કે કાંઈ ઘટે નહીં એવું વ્યૂ હોય. ચોમાસું હોય એટલે કાંઈ ઘટે નહીં એવું વ્યૂ આવે. અને ગુરુવારે છે ને મેડમનું જાગરણ છે. દીવા હોય છે અને આખી રાત જાગવાનું બીજા દિવસે આખો દિવસ જાગવાનું. ત્યારે આપણે ફરવા જવાનું છે. એક જગ્યાએ જવાનું છે આપણે
એટલે એના મુલાકાત નાની નાની ટૂંકી લઈ આવી બધાની. એટલે આપણને કાંઈ યુટ્યુબમાં કાંઈ ખબર પડતું નથી ને બહુ, એટલે થોડું ઘણું જાણકારીનું એવું કોઈક ભાઈબંધ દોસ્તાર હોય તો એની પાસે જાણકારી લેવી. રાહુલભાઈને યુટ્યુબમાં કાંઈ ખબર પડતી નથી. મારી ઘરે શીખવાડીશ તને, હું શીખી જાય ને એટલે હું તને શીખવાડીશ. કા શીખવાનું છે બધાયને, બધાને શીખવાનું છે. તો કોણ યુટ્યુબર છે કમેન્ટ કરી દેજો. યુટ્યુબર બધા કમેન્ટ કરવામાં એમ નાના મોટા બધા આપણે આ બધાને યુટ્યુબર કહેવાના છે. અરે ભાઈ એક ખાસ વાત કહેતા ભૂલી ગયો. મારા કાકાનું એક્સિડન્ટ થયું હતું. એ ગાડીનું એક્સિડન્ટ થયું હતું. ગાડી લઈને બગડાણાની બાજુ જતા હતા ને તેનું એક્સિડન્ટ થયું, તે એનું અવસાન થઈ ગયું. અને મારા કાકાને 3 છોકરા છે, એને 3 છોકરા છે, એ બધું છે. અને મારા દાદાને 2 છોકરા છે અને એક બેન છે. 7 ભાઈઓ છે બધાથી. 7 ભાઈ ઓસાળે એક બેન છે નાની. હા હમણાં બસ રક્ષાબંધન આવે છે. કમેન્ટ કરજો બધા કેટલી તારીખે છે. મને ખબર નથી, મેં તારીખમાં કઈ જોયું નથી. તારીખે જોવાનો ટાઈમ જ રહેતો નથી. વાહ ભાઈ, વાહ 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 વાહ. તો ભાઈ વિડીયો લાંબો થઈ ગયો છે, કન્ટિન્યુ મેં આખો બ્લોગ ઉતાર્યો છે, બહુ ઝાઝો થઈ ગયો છે, એવું બધું છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો સારી કમેન્ટ કરતા જજો. અને આજ મારા પપ્પાના વિશે વિડીયો બનાવ્યો તો તમને કેવો લાગ્યો બધા જય માતાજી કમેન્ટ કરી. જે તમને કમેન્ટ સારી લાગે કમેન્ટ કરજો. અને જેમ બને એમ બધા શેર કરજો વિડીયો સારો લાગ્યો હોય તો. અને જેમ બને એમ તમે છે ને વિડીયો શેર કરજો. અને આથી અમારો વોચ ટાઈમ વધે. અને મળીએ પછી કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય મોગલમાં, બાય બાય.